આવતા અઠવાડિયે કૃષ્ણનગરી દ્વારકામાં આહિરાણીઓનો મહારાસ યોજાશે। ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા। તેમની સ્મૃતિ રૂપે 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું છે। મહારાસમાં શ્રી કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ ભાગ લેશે। મોટી સંખ્યામાં આહિરાણીઓ ગરબે ઘૂમી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનો અહોભાવ અર્પણ કરશે। અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત આહિરાણીઓ પહેલા મંડળના ઉપક્રમે યોજાનાર મહારાસમાં જોડાવવા વિશ્વભરમાંથી 37,000 જેટલા આહિરાણીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આહિર સમાજના અગ્રણી વ્યવસ્થાપકો દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આ ઐતિહાસિક આયોજનમાં વિશ્વભરના આશરે 1.5 લાખ જેટલા આહિર યાદવો જોડાશે, જેમના રહેવા, ભોજન તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ મેગા ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ 37,000 આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિરૂપે ગીતાજીનું પુસ્તક ભેટ અપાશે। શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની આંતરભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે। સૌના માધ્યમથી દરેક સમાજને એક સંદેશ અને એક આમંત્રણ પાઠવવા માંગીએ છીએ કે અન્ય સમાજના વ્યક્તિઓ પણ મહારાસ નિહાળવા આવી શકે છે અને માત્ર 16 થી 70 વર્ષની આહિરાણી બહેનો મહારાસ રમવા આવી શકે છે। અને આપ સૌને એક ખાસ વાત જણાવી દઉં કે અમે એક એવો નિયમ કર્યો છે કે સંસ્કારની સાથે સંસ્કૃતિને જાળવીને માથે ઓઢણું ઓઢીને દરેક બહેનો ખૂબ સરસ રીતે પરંપરાગત પોશાકમાં મહારાસ રમશે। અને સૌથી નવાઈની વાત એ છે કે મૌન વ્રત સમગ્રપણે પાળીશું અને ખાસ આજનું દૂષણ, આજના યુગમાં ટેકનોલોજી સારી વાત પણ છે, પણ અમે મોબાઈલથી દૂર રહીશું કારણ કે અમારે કૃષ્ણને પામવો છે। એવો આ મહારાસ જ્યારે વિશ્વ રેકોર્ડ તરફ આહિર સમાજ જઈ રહ્યો છે તો એ આહિરાણીઓને ખભે ખભો મિલાવી અને સમાજના ભાઈઓ પણ ખૂબ મદદ કરી રહ્યા છે। તો આવો રૂડો અવસર ફરીથી નહીં આવે। સૌને એક મીડિયાના માધ્યમથી આમંત્રણ છે કે આવો સાથે મળી કૃષ્ણ મહારાસના વધામણા કરીએ, આપણા લાલાના લડામણા કરીએ। શ્રી કૃષ્ણ ભગવાનની ઐતિહાસિક જગ્યા ઉપર આહિરાણી બહેનો દ્વારા આહિરાણી મહારાસ સંગઠન દ્વારા અખિલ ભારતીય મહારાસ થઈ રહ્યો છે અને આ મહારાસ 23-24 ડિસેમ્બરના છે અને આજે આ મહારાસને આયોજનને સંપૂર્ણ ઓપ અપાઈ રહ્યો છે। મહારાસની શરૂઆત એપ્રિલ મહિનાના બહેનોએ કરી હતી। ટોટલ 37,000 બહેનોનું રજીસ્ટ્રેશન થયું। આવતા અઠવાડિયે કૃષ્ણનગરી દ્વારકામાં આહિરાણીઓનો મહારાસ યોજાશે। ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા। તેમની સ્મૃતિ રૂપે 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું છે। મહારાસમાં શ્રી કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ ભાગ લેશે। મોટી સંખ્યામાં આહિરાણીઓ ગરબે ઘૂમી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનો અહોભાવ અર્પણ કરશે। અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત આહિરાણીઓ પહેલા મંડળના ઉપક્રમે યોજાનાર મહારાસમાં જોડાવવા વિશ્વભરમાંથી 37,000 જેટલા આહિરાણીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આહિર સમાજના અગ્રણી વ્યવસ્થાપકો દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આ ઐતિહાસિક આયોજનમાં વિશ્વભરના આશરે 1.5 લાખ જેટલા આહિર યાદવો જોડાશે, જેમના રહેવા, ભોજન તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ મેગા ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ 37,000 આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિરૂપે ગીતાજીનું પુસ્તક ભેટ અપાશે। શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની આંતરભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે। સૌના માધ્યમથી દરેક સમાજને એક સંદેશ અને એક આમંત્રણ પાઠવવા માંગીએ છીએ કે અન્ય સમાજના વ્યક્તિઓ પણ મહારાસ નિહાળવા આવી શકે છે અને માત્ર 16 થી 70 વર્ષની આહિરાણી બહેનો મહારાસ રમવા આવી શકે છે। અને આપ સૌને એક ખાસ વાત જણાવી દઉં કે અમે એક એવો નિયમ કર્યો છે કે સંસ્કારની સાથે સંસ્કૃતિને જાળવીને માથે ઓઢણું ઓઢીને દરેક બહેનો ખૂબ સરસ રીતે પરંપરાગત પોશાકમાં મહારાસ રમશે। અને સૌથી નવાઈની વાત એ છે કે મૌન વ્રત સમગ્રપણે પાળીશું અને ખાસ આજનું દૂષણ, આજના યુગમાં ટેકનોલોજી સારી વાત પણ છે, પણ અમે મોબાઈલથી દૂર રહીશું કારણ કે અમારે કૃષ્ણને પામવો છે। એવો આ મહારાસ જ્યારે વિશ્વ રેકોર્ડ તરફ આહિર સમાજ જઈ રહ્યો છે તો એ આહિરાણીઓને ખભે ખભો મિલાવી અને સમાજના ભાઈઓ પણ ખૂબ મદદ કરી રહ્યા છે। તો આવો રૂડો અવસર ફરીથી નહીં આવે। સૌને એક મીડિયાના માધ્યમથી આમંત્રણ છે કે આવો સાથે મળી કૃષ્ણ મહારાસના વધામણા કરીએ, આપણા લાલાના લડામણા
બિડામણા કરીએ. શ્રી કૃષ્ણ ભગવાનની ઐતિહાસિક જગ્યા ઉપર આહિરાણી બહેનો દ્વારા આહિરાણી મહારાજ સંગઠન દ્વારા અખિલ ભારતીય મહારાજ થઈ રહ્યો છે અને આ મહારાજ 23-24 ડિસેમ્બરના છે અને આજે આ મહારાજને આયોજનને સંપૂર્ણ ઓપ અપાઈ રહ્યો છે. મહારાજની શરૂઆત એપ્રિલ મહિનાના બહેનોએ કરી હતી. ટોટલ 37,000 બહેનોનું રજિસ્ટ્રેશન થયું હતું.